તારીખ 19/2/2024 અને તારીખ 20/2/2024ના રોજ સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના માદરે વતન ચાણસ્મા તાલુકાના ખારીઘારીયાલ ગામ મુકામે શ્રી બહુચર માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાના સાનિધ્યમાં શ્રી બહુચર માતા મંદિરના સંપૂર્ણ રજત જયંતિ મહોત્સવ અવસરના દાતા પરમ પૂજ્ય માળીશ્રી બન્યા હતા. આ શુભ પ્રસંગે આખા ગામમાં લાઇટની સિરીઝથી રોશની કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે ખારીઘારીયાલ ગામમાં ગ્રામજનો તથા બહુચર મંડળ દ્વારા પ્રથમ દિવસે સાંજે પરમ પૂજ્ય માળીશ્રીના રુદિયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય શોભાયાત્રાની શ્રી બહુચર મંડળ દ્વારા પરમ પૂજ્ય માળીશ્રીને કંકુ ચોખાથી વધાવી, ફૂલહાર પહેરાવી, કાળી કામળી ઓઢાડી વાગતા ઢોલ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરમ પૂજ્ય માળીશ્રીને રજવાડી બગીમાં આસન આપીને બેસાડ્યા હતા. આ શ્રી બહુચરમાં મંદિર સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા નાની દીકરીઓ સાથે ઝવેરા લઈને જોડાઈ હતી, જેમાં તેમજ સમસ્ત ગ્રામજનો અને સુરતથી ખારીઘારીયાલ ગામે પધારેલ ભક્તજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. આ શોભાયાત્રા ઢોલ, શરણાઈ અને બેન્ડ બાજા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગમાં પ્રથમ દિવસે રાત્રે રાજકોટના પ્રસિદ્ધ કલાકારો દ્વારા રખોપા કરે માં બહુચર નામક ભવ્ય નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ખારીઘારીયાલ ગામના ગ્રામજનો અને શુભ પ્રસંગે પધારેલ મહેમાનો તેમજ ભક્તજનોએ આ નાટક રાત્રે મોડી સુધી નિહાળ્યું હતું. શ્રી બહુચર માતાજીના રજત જયંતિ મહોત્સવના દ્વિતીય દિવસે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ નવચંડી યજ્ઞના આયોજનમાં યજ્ઞશાળાને સુંદર રીતે શણગારવામાં આવી હતી. રજત જયંતિ મહોત્સવના દ્વિતીય દિવસે રાત્રે ખારીઘારીયાલ ગામના બહુચર મંડળ દ્વારા વીર અભિમન્યુ નામક ભવ્ય નાટક રજૂ કરવામાં આવ્યું હતું. શ્રી બહુચરમાં રજત જયંતિ મહોત્સવના ભવ્ય અવસરમાં પરમ પૂજ્ય માળીશ્રીને આશીર્વાદ રૂપે ખારીઘારીયાલ ગામની સમસ્ત પરણિત તથા અપરણિત દીકરીઓને સાડી, સિક્કો અને કવરની લાણી ભેટ આપી હતી. આ શુભ પ્રસંગે ખારીઘારીયાલ ગામના સમસ્ત ગામજનો, બહાર ગામથી પધારેલ ખારીઘારીયાલ ગામની પરણિત દીકરીઓ, બહાર ગામથી પધારેલ આમંત્રિત મહેમાનો અને ભક્તજનોનું ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ.